ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે સાત્વિક જ્ઞાન, રાજસ જ્ઞાન અને તામસ જ્ઞાન એમ જ્ઞાનના 3 પ્રકારોની ચર્ચા કરી. અને હવે એ જ રીતે 3 પ્રકારના કર્મોમાં પ્રથમ સાત્વિક કર્મનું વર્ણન કરતા ભગવાન આગળ કહે છે, નિયતમ સંગરહિતમ રાગદ્વેષતઃ કૃતમ અફલપ્રેપ્સુના કર્મ યત સાત્વિકમુચ્યતે. જે નિયત કરેલું કર્તવ્ય કર્મ આસક્તિ વિના, રાગદ્વેષ વિના, ફલેચ્છા વિના કરવામાં આવે છે તે સાત્વિક કર્મ કહેવાય છે. અહીં શાસ્ત્ર મર્યાદા અનુસાર જે નિયત કર્મ છે તેને કર્તાપણાના અભિમાનનો ત્યાગ કરીને તેમજ રાગદ્વેષથી મુક્ત રહીને કરવામાં આવે તથા અફલપ્રેપ્સુના અર્થાત ફળની લાલસા વિના કર્મ કરવામાં આવે તો તે કર્મ સાત્વિક કર્મ કહેવાય છે. એ પછી રાજસ કર્મનું વર્ણન કરતા કહે છે, યત્તુ કામેપ્સુના કર્મ સાહંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસમ તત્રાજસમુદરુતમ. જે કર્મ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે અહંકારપૂર્વક બહુ જ પ્રયાસપૂર્વક કરવામાં આવે તે રાજસ કર્મ કહેવાય છે. અમે કર્મ કરીશું તો પદાર્થો, માન સન્માન કે સુખોપભોગ મળશે તેવી ઈચ્છાથી કર્મ કરવામાં આવે અથવા અહંકારપૂર્વક કર્મ કરવામાં આવે અથવા ભવિષ્યમાં પ્રાપ્ત થનારા ફળને કારણે કર્મ કરવામાં આવે તો તે કર્મ રાજસ કર્મ કહેવાય છે. આવો રાજસી મનુષ્ય કર્મોનો વિસ્તાર તો કરે જ છે અને પરિશ્રમ પણ વધારે કરે છે. અને હવે તામસ કર્મનું વર્ણન કરતા ભગવાન કહે છે, અનુબંધમ ક્ષયમ હિંસામ અનવેક્ષ્ય ચ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ યત્ત તામસમુચ્યતે. જે કર્મ ભવિષ્યમાં બંધનરૂપ થવાનું છે અને વિનાશ કરનારું થશે, જેમાં હિંસા થવાની છે અને પરિણામની પરવા કર્યા વિના તથા પોતાના સામર્થ્યની ગણતરી કર્યા વિના આંધળુપિયા કરીને કરવામાં આવે છે તે તામસ કર્મ કહેવાય છે. તામસ મનુષ્યમાં મૂઢતાની પ્રધાનતા હોવાથી તે કર્મ કરવામાં વિચાર કરતો નથી, અર્થાત પરિણામનો વિચાર કર્યા વિના કાર્યનો આરંભ કરી દે છે. વળી બીજાને કેટલી શારીરિક હાનિ થશે, ધન સમયનો કેટલો વ્યય થશે અને દુનિયામાં કેટલું અપમાન, નિંદા, તિરસ્કાર થશે તેનો વિચાર કર્યા વિના કાર્યનો આરંભ કરી દે છે. આ ઉપરાંત પોતાનામાં કાર્ય કરવાની યોગ્યતા કે સામર્થ્ય છે કે કેમ તે વિચાર્યા વિના કાર્યનો આરંભ કરે છે. આ રીતે કરેલું કર્મ એ તામસ કર્મ છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.